મહેસાણાના બહુચરાજીમાં નબીરાનો આતંક. બેફામ કાર ચલાવી 4 લોકોને કચડ્યા, 2 લોકોના મોત, જ્યારે 2 લોકો ઘાયલ. બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં રહેતા દક્ષ સૈની નામના યુવકે બેફામ સ્પીડે બોલેરો કાર ચલાવી ઘરના દરવાજા બહાર બેઠેલા 4 લોકોને કચડી નાખ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે સોસાયટીમાં અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ. કાળજુ કંપાવનારા આ અકસ્માતમાં કંચનબેન અને 13 વર્ષીય સોનલબેનનું મોત નીપજ્યું. અકસ્માત બાદ દક્ષ સૈની ગાડી મૂકી ઘટના સ્થળેથી ભાગી ગયો. યુવક સગીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર માટીમાં ફસાઈ. કાર ચાલક દક્ષે ગાડી બહાર કાઢવા માટે એક્સિલેટર આપતા કાર પૂર ઝડપે આગળ ધસી આવી અને આંગણામાં બેઠેલા લોકોને જોરદાર ટક્કર વાગી. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટી ગયા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. 4 વર્ષના 19 વર્ષના છોકરાઓ જે લાયસન્સ પણ નથી હોતું તેમ છતાં એમના માતા પિતા એમને આવી ગાડીઓ, એવી બોલેરો ગાડીઓ ચલાવવા માટે જ્યારે મંજૂરી આપે છે ત્યારે ખરેખર સરકારે આ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી અને કડક કાયદાનો અમલ કરવો જોઈએ. લાયસન્સ ના મળવું જોઈએ 5-10 વર્ષ અને એને એક ગંભીર દાખલારૂપ બેસાડવા માટેની સજા કરવી જોઈએ.